આજે તો જો આ ફેસ માસ્ક લગાડી દીધું છે આજના વ્લોગમાં, અને માંડ બોલાય છે મારાથી. જો તમે અત્યારે તો આ હિન્દીમાં બોલું છું, પણ મેં ગુજરાતીમાં વોઇસ ઓવર કર્યું છે. અને આવું ફેસ માસ્ક તમે લગાડો ને પછી તમે બોલી ના શકો, કારણ કે તમારી સ્કિન આમ બંધ થઈ જાય. અને નોર્મલી આપણે બોલતા હોઈએ ને ત્યારે આપણી સ્કિન બધી હલતી હોય, એટલે અત્યારે આપણને દુખે. હવે હું શોધું છું કે આને કાઢું ક્યાંથી, તો અહીંયાથી નીકળે એવું લાગે છે. પણ આ ખેંચતી વખતે છે ને બહુ જ દુખાય છે. આમાં તમારા ફેસના હેર અને ડેડ સ્કિનને એવું બધું નીકળી જાય. પણ તમે જ્યારે આમ ખેંચો ને ત્યારે એટલું દુખે ને, તો તમારે આમ ફટ દઈને ખેંચવું પડે. એમ ફટાક દઈને જો આવી રીતે ખેંચી નાખો ને તો એ છે ને જલ્દી ખેંચાઈ જાય. અને આમ તમારી સ્કિન એવી સાફ નીકળે ને અંદરથી, આમ મજા આવે એમ. તો જો ડેડ સ્કિન દેખાય તમને, એમાં તમે નજીકથી જુઓ ને તો નાના નાના જે ફેસના હેર હોય ને, જે ફેસના વાળ હોય એ પણ છે. જો કેટલું સાફ થઈ જાય છે એમ. એટલે પછી જો આમ આવી રીતે ખેંચવાનું. આ માસ્કમાં એવું છે કે અત્યારે ચોમાસું છે ને તો સુકાયું નહીં સરખું. બાકી ઉનાળામાં અને શિયાળામાં બહુ મસ્ત સુકાઈ જાય આ માસ્ક, પણ આ ચોમાસાને લીધે સુકાયું નથી ને, એટલે આટલી રીતે અમુક જગ્યાએ સાવ ચોટી રહ્યું છે. અને જો આવી રીતે ખેંચીને જ કાઢવાનું. ધીમે ધીમે ખેંચશો ને તો બહુ જ દુખશે. તમે આમ એક ઝટકામાં ખેંચશો ને તો થોડું ઓછું દુખશે. આપણે કેમ વેક્સ કરતા હોઈએ તો ધીમે ધીમે કાઢીએ તો કેટલું દુખે. એટલે વેક્સ છે એનો પટ્ટો આપણે એક જ ઝટકામાં ખેંચી લઈએ. તો આમાં પણ એવું જ હોય છે. તો જો આવી રીતે સુકાયેલી બધી પોપડીઓ નીકળે છે. અને થોડું જ વધ્યું હતું ક્રીમની અંદર, બીજી વાર થાય એમ નહોતું, દોઢું થાય એમ હતું. તો પછી ગળે લગાવી દીધું. જો તો અહીંયાથી તો જે પેલા એકદમ કૂણાવાળ હોય ને એ નીકળી રહ્યા છે. દુઃખ થઈ રહ્યું છે બહુ, દુખી રહ્યું છે બહુ. એકચ્યુઅલી દુઃખ તો નથી થઈ રહ્યું, કારણ કે ફેસ એકદમ સાફ થઈ રહ્યું છે તો મજા આવે છે. હું લગાડતી હતી ને ત્યારે થોડું થોડું છે ને આઈબ્રો પર અડી જતું હતું. અને પછી એમ થયું યાર આઈબ્રોના વાળ પણ, જો અહીંયા પણ વાળ જો વાળ સાથે ચોટી ગયું છે. આઈબ્રોના વાળ પણ એમ થયું કે નીકળી જશે તો, પણ ના નીકળ્યા, એટલે સારું થયું. જો અહીંયાથી હું ખેંચું છું ને તમે જોઈ શકો, જો અહીંયા વાળ સાથે ચોટ્યું છે એ જ હું કાઢું છું. આમાં તમારે વાળને એકદમ ચિપકાવી દેવા પડે. મારા વાળ તો ઘણા ચોટી ગયા હતા આમાં, પણ કંઈ નહીં. હવે જો દુખે છે એકચ્યુઅલી આ. અને આપણું જે કપાળ છે ને એકદમ સાફ થઈ જાય એનાથી. તો જો ફેસ માસ્ક આખું નીકળી જ ગયું છે. જ્યાં જ્યાં ભીનું હતું ને ત્યાં જો ટપકા રહી ગયા છે. એટલે ભીનું હોય ને તો તમારું નહીં નીકળે. તમે કંઈક કામ બી કરો ને માસ્ક લગાવીને તો તમારો પરસેવો નીકળે ને, તો ત્યાંથી પણ આ માસ્ક તમે કાઢી નહીં શકો. અને આને પાણીથી તો નીકાળી જ નહીં શકો તમે. પાણી તો અડાડતા જ નહીં ભૂલથી પણ. આ સુકાય ત્યારે આવી રીતે ખેંચીને જ કાઢવું પડે છે આ માસ્કને. તો જો સુકાયું એટલું ખેંચ્યું, બાકી જેટલું ભીનું છે એટલું ચોટેલું રહેશે. એ પછી જ્યારે સુકાશે ત્યારે કાઢીશ, પણ અત્યારે અડી નહીં શકાય. કારણ કે આ છે ને ડામર કરતા એ જાય એવી વસ્તુ છે. જો તમે પાણી અડાડો ને તો જાય જ નહીં, ચોટી જાય ને બહુ ખરાબ હાલત થાય તમારી. એટલે સુકાય ત્યારે વખતે ખેંચીને કાઢવું એ સૌથી બેટર છે. તો જો ગળું બહુ સેન્સિટિવ હોય અને ગળે બહુ આછી સ્કિન હોય ને, એટલા માટે જો આવું થાય છે. અને આવી રીતે નીચેથી જો ફટ દઈને ખેંચો ને તો સારું રહે છે. તો માંડ આખું માસ્ક મેં કાઢી લીધું છે. જો ડેડ સ્કિન ને વાળ ને એવું તમને થોડું થોડું દેખાઈ રહ્યું હશે. તો ફાઇનલી નીકળી ગયું છે. આ બધું હું પછી કાઢીશ. અત્યારે અડાય એવું છે નહીં, ભીનું છે પરસેવાને લીધે મે બી, અને ચોમાસાને લીધે પણ. તો પછી આપણે આગળ જોઈએ કે હવે શું કરવાનું. હવે કંઈ નહીં, બેસવાનું. આ બધું સુકાય, બીજું બધું કાઢી લો ને એટલે વહેલું સુકાઈ જાય. એટલું બધું ચોટેલું હોય ને તો વચ્ચેનો ભાગ સુકાતો નથી. તો આ કાઢી લીધું એટલે વહેલું સુકાય. જો આટલો બધો ડૂચો નીકળ્યો છે, આ ડૂચામાં મારા વાળ ને ડેડ સ્કિનને ભરેલું છે. આ ડૂચાને કાંઈ નહીં કરવાનું, ફેંકી દેવાનો.